હાલ લેટર ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજા માત્ર રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયેલા છીએ રેસીપી લે તો રેસીપીમાં આપણે બનાવવાનું છે જો ઝીંગા છે હોંડિયા છે અને લંડનની મચ્છી છે તો લંડનની મચ્છી અને ઝીંગા ને હોંડિયા તો બધું આપણે મિક્સ શાક બનાવવાનું છે તો મિક્સ શાક અમે કેવી રીતના બનાવી એ ખાસ કરીને તમે બધા વિડીયોમાં બના રહેજો તો તમને જોવા મળશે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો સૌથી પહેલાં તો આપણે છે ને આ તો સાફ થઈ ગયેલું જ હોય એને આપણે કેવી રીતના નાખ્યું ને કેવી રીતના શેડું ને એ બધું તમને જોવા મળશે આગળ આમાં અંદરથી કેવી મચ્છી નીકળશે એ તો સૌથી પહેલાં આપણે આને હારા કરવાના છે તો આ બધી વસ્તુ હારું કરી નાખીએ। તો આપણે ઘરના ટીટમની લીધેલા છે, પછી આપણા ઘરના હોંડિયા લીધેલા છે, લાલ હોંડિયા છે, દેશી હોંડિયા છે, લંડનની મચ્છી છે આવડિયા, આનું નામ ટૂના ફિશ કેવું કંઈક હતું પણ અહીં અનેરું। પછી જો લીલા મરચાં છે, ટમેટા છે અને ડુંગળી છે તો એટલાનું ફટાફટ આપણે બનાવવાની છે જોરદાર રેસીપી। એકાદી વખત તમે અખતરો કરજો। આ જો તે જીવતું છે તમે જોઈ શકતા છો જીવે છે આપણે જીવતું શાક અત્યારે લાવ્યા છીએ એમાંથી આપણે બનાવવાનું છે તો તમે તો બધાય ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો અને મજા આવે ને તો કોમેન્ટમાં કહેજો કે નનજીભાઈ અને કાજલ આવું ક્યારેક લાવતા રહેજો લેજો। હા લેજો કે રેજો હા લાવતા રહેજો ને અમે ક્યારેક બનાવતા રહીએ। તો સૌથી પહેલા આપણે બધું શાક છે ને પાણીમાં નાખી દઈશું આમાંથી। તમે જીવે હો હા ટીટમ ને બધું જીવે કરડ થતા કા હા તો ફટાફટ આપણે આમાં નાખી દઈએ પછી મસ્તીના આસર પાણી ધોઈ લઈએ અને કૂટીને એટલે કે આપણે મતલબમાં સાફ કરી લઈએ એમ હારા એટલે કે સાફ જ કહેવાય ને। હા તમને બતાવી કેવી રીતે ફૂટવાના આવે એમ। જો આ ઓલો સારો છે ને એના માથામાં હોય ને મગજમાં સારો એ નીકળી ગયો છે મસ્તીનો અને તમે આમે ખૂટી શકો પૂછલું કૂટ જો આવી રીતે ખૂટો કે તો આનો મતલબમાં એ સારો હોય એ નીકળી જાય। તો ફેમિલી આ સારો પૂછડું ખૂટ્યું ને તો પૂછડામાંથી થી જો બરડામાં જે રેતી ને બધું આવે ને એ રેતી બધું નીકળી ગયું છે તમે જોઈ શકતા છો સરસ બધોય સારો નીકળી ગયો। હવે આમાં હોય ને તો ઈંડાળે જ હોય ખાલી એવું છે। તો ફેમિલી આપણે સૌ બે હોંડિયા મસ્તીના ખૂટી લખ્યા અને આવી રીતના ખૂટવાના છે બધાય હોંડિયા। પછી ફટાફટ જેટલી બને એટલી સ્પીડમાં આપણે રેસીપી બનાવવાની છે। હાથ પડવા મળી છે અમુકમાં સારો નીકળે અમુકમાં નીકળતો નથી પણ આપણે કંઈ સારો કાઢવાની બહુ જરૂર છે નહીં અને આપણે ફટાફટ સાખારું કરી લઈએ જલ્દી હાલો ખાતી વખતે કાઢ લખ્યું કા જલ્દી કામ કરી કે તો અમારે જલ્દી રેસીપી બની જાય ને તમને જલ્દી બતાવી દઈએ એમ। બાકી તો શું કેવું ફેમિલી જલ્દી તમે તે પાસે દેશી હોંડિયું છે જુઓ દેશી હોંડિયું છે કેમ મસ્ત ભરેલ છે કે જોરદાર કંઈ ઘટે નહીં એવું જવું છે સરસ લ્યો। તો જલ્દી એ હજુ કૂટ લઈએ અને આનું કરી લઈએ કટિંગ। હોંડિયા જો બે હારા થઈ જશે મસ્ત મજાના ને હવે આપણે લઈએ ટીટમ તો ટીટમને સૌથી પહેલા આપણે મચ્છી ખૂટી નાખવાની છે આવી રીતના પછી ટાંટિયા તોડી નાખવાના પછીનો આની અંદર સારો હોય કાઢવા માટે આ સારો આવે ને એ જો આપણે આવી રીતના પૂંછડી કાપાય ને એટલી કપાઈ ગઈ પછી આ બાજુથી આવી રીતના પૂંછડી કાપી નાખવાની પછી આપણે છે ને આપણે આમ ખેંચવાનું એટલે જો આ સારો નીકળી જાય પછી ડોકીની અંદર સારો આવે ને બધું નીકળી જાય આપણે બધા કાપતા હોય ને સીધું આમ કટિંગ કરી નાખે એટલે સારો એની અંદર રહી જાય। આ ભોડું હોય ને આ આની અંદર સારો રહી જાય એટલે આની અંદર સારો ન રહે તો એ બે પડકે ધીરે તોડવાનું ને પછી ખેંચી લેવાનું અથવા તમે હચ્છાથી કાપી શકો ગમે ચાકુ અથવા દાંતરડુંથી એમ કા તો આવી રીતના આપણે ટીટમ હારા કરવાનું છે ત્રણે તો ફટાફટ મસ્તીને હારા કરી લઈએ। ટીટમ જો મસ્ત મજાના હારા થઈ ગયા છે જો તમે જોઈતા છો ને આવી રીતના આપણે ટીટમ રાખ્યા છે નાના છે એટલે આખા રાખ્યા છે અને હવે આપણે આ ડુંગળી ટમેટા અને લીલા મરચાંનું કટિંગ કરવાનું છે તો એ પણ ફટાફટ કટિંગ કરી નાખીએ અને એ પાછું કેવું કટિંગ કરવાનું છે એ તમને ખાસ કરીને બતાવી અમે કટિંગ કરીને એવું કટિંગ કરજો તો લાગશે વાર પણ આવી છે મજા। આપણે જો આવી રીતના ડુંગળી પીસવાની છે પેલા મને તેમ લાગે પીસાતી નથી એમ પણ ભલા મને પીસાય છે એનું મસ્ત આગળ જુઓ તમે કેમ થાય મસ્ત ગ્રેવી બને તો જ બકે હા તો આપણે ત્રણે ડુંગળીનું કટિંગ થઈ ગયું છે અને આવી રીતનું કટિંગ થયું છે ને એક નંબર કટિંગ જુઓ હાવ ઝીણું આ છે ને એક તાત્કાલિક મેં નાખ્યા ભેગું સડી જાય એ કટિંગ આપણે કરેલું છે। હવે કરીએ ટમેટાનું કટિંગ। ટમેટાની ગ્રેવી જો મસ્ત મજાની બની ગઈ છે અને હવે આપણે લઈ લીધું છે લીલું મરચું તો લીલા મરચા આપણે છે ને કુણા છે નાના છે એટલે આખા રાખવાના છે તો આવી રીતે છે ને એક બે શેકા કરી દો ખાલી એટલે ફાટે નહીં કા હા મસાલો અંદર લીધો છે ને મરચા રાખવાના છે આખા એમ ફેમિલી તમને કોઈને સમજણ નહીં તો કહી દઉં મરચા આખા રાખવાના છે ને રેસીપીનો વિડીયો ઘણા સમયથી લાવ્યા નહોતા આજમાં અમે લાવ્યા છે અને આજમાં લાવ્યા તો એ પાછો આમ જુઓ આમ કે હાલતું નથી એક નંબર વિડીયો છે શું કેવું તારું
હા આ લંડનથી મચ્છી અમારા અશ્વિનભાઈ આવ્યા ને મળવા ઈવડે લાવેલા છે. તો ભાઈ થેન્ક યુ અશ્વિનભાઈ, આભાર તમારો, ધન્યવાદ. પછી હવે આનું બનાવશે રેસીપી, અને રેસીપી બને ટૂના ફિશ. ટૂના જ તીકેલી હે, મને નામ ભૂલાઈ ગયું. ટૂના ફિશ એવું કંઈક આવે છે. હા એમ જોઈ અને તમને બતાવી ગયા. મેં સૌથી પહેલાં સાકું લીધી, પછી એમાં દાંતડું લીધું, અને પછીનું લીધું પકડ. રેસીપી બનાવવામાં આવા અચ્છર જોવે, એવા અચ્છરથી આ તોડ્યું. એ તો એટલું માઇન્ડ ટીટું યાર. અને મચ્છી તો દેખાય ગઈ તમને, બતાતી હોય તો સારું કહેવાય. માસ કા મચ્છી નો કહેવાય, માસ કહેવાય ને. અને આમ આપણે ગુજરાતી ભાષામાં દેદરાની મચ્છી છે, એટલે ટૂના ફિશ જ કહેવાય લગભગ. એ તો તમારે બધાને મેં દેખાડ્યું, વાંચી લેજો ભાઈ, મને આવડતું નથી. તો ના લો તો ફટાફટ બનાવી હવે મિક્સ રેસીપી હોત તરીકે. આમ જુઓ તમે ફટાફટ. પહેલા જો આપણે મૂકી દીધું છે તવિયું, અને નામી દેવાનું છે તેલ. જરૂરિયાત પ્રમાણે નાખશું તેલ, આપણી ગ્રેવી મસ્ત બને ને એટલું. આપણું તેલ નખાઈ ગયું છે ને સૌથી પહેલા નાખવાની છે આપણે ડુંગળી. તો ડુંગળી નાખી દઈએ. ચડવા દેવાનું છે. ડુંગળી છે ને હવે તરત ચડી જાય છે. હાવ ઝીણી કટિંગ કરજો ને એટલે ચડતા વાર ન લાગે, ડુંગળીને તરત જ ચડી જાય. નહીં સડે તો ચડી જાય. ને ફાસ્ટ બોલો જરા કોણ. આ તપેલું તો ભભડાવે ને એથી વધારે ફાસ્ટ બોલવાનું આપણે. સમજાઈ ગયું? હા સમજાઈ ગયું. લાવો ને. તો ફેમિલી આ છે ને આમ હલાવે જો આમ. તો ઘર ન બોલે તો તમને પ્યોર અવાજ આવે, ન કરતો પછી આમ હલાવે. આ તો હું આમ હલાવતા છે માં, આમ હલાવ જુઓ આમ. એ એવું ન હોય, અમારે છે કે રસોઈ બનાવવાની પહેલેથી ટેવ આવી જ હોય. અમારે આમાં મલાવાનું હોય, પહેલાથી વીડિયા ન ઉતારેલા હોય કે એટલે તો આમાં મલાવાનું. તો પહેલેથી તારા બાની કરી હતી તો ઉતારતી હોત તો એમ જ હોય. તો હું વીડિયા ઉતારતી હોત તો મારે લગ્ન ન કરે ને. ખતરનાક. ચાલો તો નાખી દઈશું આપણે લીલા મરચા. હવે નાખી દઈશું આપણે ટમેટાથી. આપણે ટમેટા, લીલા મરચા અને ડુંગળી બધી વસ્તુ નાખી દીધી છે. હવે આપણે આગળ નાખવાનો છે મસાલો બધો. તો ચાલો મસાલો નાખી દઈએ. સૌથી પહેલા નાખી દઈશું નિમક. નાખી દઈશું ધાણા જીરું. થોડીક નાખી દઈશું હળદર. બધોય મસાલો પાકી જાય ત્યાં સુધી કાંઈ કરવાનું નથી. હવે આપણે પકાવી રાખવાનું છે. તો આપણો બધોય મસાલો પાકી ગયો છે, અને હવે આની અંદર એડ કરીશું ટીટમ અને ઝીંગા. સરસ. હવે આનો ટીટમનો અને ઝીંગાનો એટલે કે હોંડિયાનો અને ઝીંગાનો કલર કરી જાય ત્યાં સુધી આપણે 58 પકાવવા દેવાનું છે, એટલે કે પાકવા દેવાનું છે. જો આગળ ઘડી થાય ને ત્યાં કલર ફરી જાય. ફેમિલી તમે જોયું થઈ ગયો ને કલર, થોડો પીળો છે, પાવ નથી પીળો. પણ હવે આની અંદર આપણે એડ કરીશું લાલ પાવડર. બોલે તો મરચું કહેવાય કે શું કહેવાય ને, લાલ ભૂકી કહેવાય કે લાલ મરચું કહેવાય કે એવું કંઈક બીજું કહેવાય. પણ આપણી ભાષામાં આપણે આપણી રીતે રેસીપી બનાવી કોક કેમ ન કરે. આપણે નાખવાનું છે લાલ ભેળવેલું મરચું. લસણ વાળું મરચું નાખી દઈશું આપણે. સરસ. એટલે મરચું નાખવાનું હતું. આમ જુઓ તમે, આમ જુઓ છોકરા અમારે તો ખરા એની બાજુ વિડીયો કરી કે તો ગમે ત્યારે હા કરે. અને મેં લિંક આપેલ છે ને એ ચેનલમાં જોયો તો એના નખરા ઘણા હોય, દાંત બહુ કાઢે. આ ગીત ગાય ને તો એ દાંત કાઢે. ગીત ગાતા ને ઓલો દાંત કાઢવા વાળું. તો આપણું મરચું જો પાકી ગયું છે ને, હવે આપણે નાખવાનું છે એમાં પાણી. તો પાણી નાખો સાહેબ. અને આપણે ટીટમને ઘણું પૂરું તો પાકી જ ગયેલું છે આમાં. જો થોડું જેવું પાણી નાખ્યું છે. નમ દો. હા નાખી દો. ચાલો ભાઈ, તો નામ દઈએ આપણે પાણી. બસ નામો થોડું. ચાલો ભાઈ, 1 કળશો પાણી નાખ્યું એટલે આપણે ટીટમ મસ્તીના સડી જાય. એટલે આપણે છે ને ટૂના મચ્છી કાઢી લીધી છે, એટલે કે દેદરો મચ્છી કાઢી લીધેલો છે. અને એક ડીશ નીકળો બોલો નાનકડા એવા ડબલા મળી. આ એક ડબલા મળી, એક આખી ડીશ ભરાઈ ગઈ. ગજબ કહેવાય. અને આ શાક સડે છે. આની અંદર કેવા એડ કરવાનું છે ને એ તમે ખાસ કરીને જોજો. લાગશે મારે પણ આવશે મજા. તો ફેમિલી આપણે તો મસ્તીનું શાક સડે છે, અને લગભગ હવે સડી જાય જેવું થઈ ગયું છે. હવે શાક એટલું સડી જાય ને આવું, મતલબ આ જાડો રહો થઈ ગયો કહેવાય. આમને ઉતારી લઈને હાલે એવું થઈ ગયું. ગ્રેવી છે ને આપણી મસ્તીની તો બધી જાડી થઈ ગઈ છે. જાડી ગ્રેવી થઈ જાય ને પછી આપણી ટૂના ફિશ બોલે તો 2-3 માસ પછી એડ કરવાનું છે આની અંદર. જોઈએ હાલો ને નાખી દઈએ. નાખી દીધું છે આપણે 2-3 માસ.
અને દેદરાનું માંસ નાખ્યા પછી બહુ હલાવવાનું નથી, કેમ કે દેદરાનું માંસ હોય ને એ હાવ કળિયું થઈ જાય, એટલા માટે થઈને આપણે બહુ ખાસ હલાવવાનું નથી. અને માંસ નાખ્યું એટલે તમે જોઈ શકતા છો કેવો રીતનો કેમ થઈ ગયું છે, જાડું ખદડા જેવું થઈ ગયું છે. તો એટલું સડી જાય એટલું મતલબમાં પાકી જાય ને પછી માંસ નાખવાનું, ત્યાં લગન માંસ નાખવાનો નહીં. અને વહેલા હાર તમે નાખશો માંસ તો શું થાય ખબર, આ બધું છે ને મતલબમાં હાવ લૂસો થઈ જાય, કળિયું આમ એમ જ ને તા, એટલે ડેક જામ બને એમ મોડેથી નાખવાનું. અને હવે ઘડીક પકાવી અને કરી દઈ ગેસ બંધ, આપણી રેસીપી બની થઈ ગઈ છે તૈયાર. તો ફેમિલી આપણે તો મસ્તીનું શાક પાકી ગયું છે, અને એટલો રસો આપણે રાખવાનો છે. આમાં જુઓ ટીટમ છે, મોંઢિયા છે, પછી ટૂના ફિશ બોલે તો માછલી, માછલી શું કહેવાય, દેદરો છે, એવું બધું છે. આવી રીતનું શાક બન્યું છે. અને આમ જુઓ તમને હોંડિયા, જો આ દેદરાનું માંસ છે, જુઓ આ મતલબમાં દેદરાનું માંસ છે, જુઓ છે ફેમિલી. પછી આ ઝીંગો નહીં, હોંડિયું, આ હોંડિયું, પછી આ ઝીંગા. આપણું શાક મસ્તીનું બની ગયું છે. ને આ જો 1 ચમચો ગ્રેવી મળી ગયું આપણને, પૈસા વસૂલ થાય ને તો જ બકે. હે, અને હવે આની અંદર મસાલો નાખવાનો નાખી દઉં. શાક જો મસ્ત મજાનું સડી ગયું છે, અને સાહેબ જો નાખ્યું છે હવે લીલા ધાણા, અને જો કલર પણ હવે થોડો આવી ગયો છે એવું લાગતું હોય છે તમને. તો જો આપણું શાક આવી રીતનું બન્યું છે, જો બહુ મસ્ત છે ને, જોરદાર રેસીપી બની છે, કાંઈ ઘટે નહીં એવી. જો જુઓ સાહેબે બનાવી છે આજમાં રેસીપી, અડધી સાહેબે બનાવીને અડધી મેં બનાવી. કે સાહેબ બે જણા 50-50 બળ. અને આપણે ઓલું ડબલું છે કે એક જ નાખ્યું, એક આપણે રેવા દીધું છે હજી બીજા હારે બનાવવાનું છે, કે લાગશે વાર પણ આવશે મજા આવશે મજા. આપણે પછી ક્યારેક એની રેસીપી હજી બનાવીને દેશું એકાદા બીજા ગમે એની હારે. તો જો આવી રીતનું શાક બન્યું છે ફેમિલી. મસ્તીની કોથમરી એડ થઈ ગઈ છે, આપણું જોરદાર શાક બની ગયું છે. અને હવે લગભગ મને લાગે છે કે વિડીયો પૂરો કરી દેવાનો થાય છે, કે આ પછી જમીએ એવા બતાવે તો કાજલ મોઢામાં તો પાણી આવે છે, જીભ હલવા મળી છે. અને આ તબિયત ખરાબ થઈ ગયેલું ને એવું લાગે છે, કાં પછી વળમાં છે, કાં પછી રીહમાં છે, કાંઈ ખબર પડી ના. કમ મજા નથી આવતી હમણાંથી કે આજથી. આજ ઠંડી લાગે અને છે કે ગળામાં બળે મને, એટલે ચાલો તો મસ્ત ને રેસીપી બની ગઈ છે. તો તમે છે ને ઘણા બધા કીધું છે કે જમતા હોય ને એવો વિડીયો બનાવો, એમ તો દેખાડો એમ. તો આપણે અહીંયાથી ક્યારેક તમને દેખાડશું, પણ હમણાં છે કે થોડી કોમેન્ટ હમણાં નહીં આવતી, પેલા બહુ આવતી. કે એ હશે ને એમ નથી, જમતા શું ને એ દરરોજના માટે તમને જોવા મળશે. આપણે કેમ ફેમિલી બ્લોગ બનાવતા એની જેમ મચ્છી જે દિવસે ને તે દિવસે મચ્છીના વિડીયોમાં એ નાખશું, પણ લાગશે વાર પણ આવશે મજા. એનું કારણ એ છે તમે બધા ઘણા બધા કહો છો, ઘણા બધા સપોર્ટ કરો છો, ઘણા બધા અમે કેમ ખાઈએ તમારે જોવું છે, ઘણા બધા શીખવા માંગે છે, ઘણા બધા જોવા માંગે, તમારા ઘણા બધાને ઘણું બધું કામ છે, પણ લાગશે વાર પણ આવશે મજા. આવશે મજા. તો હવે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. તો જય માતાજી. આજમાં તો રેસીપી છે તો ફૂલ સપોર્ટ કરજો. આવજો, બાય બાય.